ભાવના અહીંયા ખૂબ જ સુંદર મજાનું જે આયોજન કર્યું છે, બહારથી જે મહેમાનો આવતા હોય તેમની માટે સ્વાગત માટે આ અંદર પ્રવેશ કરી ચૂક્યા છે। અહીંયા ખૂબ જ વિશાળ જે મંડપ છે અને તેના સરસ મજાનો ડેકોરેટ કરવામાં આવેલો છે અને ઉપરની તરફ જોવો તો ઝુમ્મરની પણ ખૂબ સરસ એવી સરસ મજાની પૂજા વિધિની પણ વ્યવસ્થા કરેલી છે। તદ ઉપરાંત મુખ્યત્વેની વાત એ છે કે અહીંયા જે મહેમાનોનું સ્વાગત તો થશે, આ રીતના મહેમાનોનું સ્વાગત માટે આ એક સરસ મજાનું સ્ટેજ બનાવેલું છે। વીવીઆઈપી મહેમાનો માટે અહીંયા ભોજન પ્રસાદની કઈ કઈ વસ્તુઓ જે અહીંયા પીરસવામાં મોહનથાળની પ્રસાદી છે, ત્યાર પછી અહીંયા લાડુની એ રીતના 2 જાતના શાક બનાવેલા છે, દાળ ભાતની વ્યવસ્થા છે। અહીંયા વીઆઈપી મહેમાનો માટે લાઈવ સ્ટ્રીમ ખમણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। LED સ્ક્રીન દ્વારા ભાવિ ભક્તો જે રામકથાનું રસપાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। મહેમાનો માટે જે આ જગ્યા ઉપર ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તેની સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા તમે જો પાણી સહિત ડીશ સહિત ડીશમાં એક પણ જગ્યા ખાલી નથી। રોટલી, પૂરી, પછી સલાડ, ખમણ, પછી મોહનથાળ, લાડવા। હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સુપરલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે છીએ રાજકોટના આંગણે વિશ્વવંદનીય પૂજ્ય શ્રી મોરારી બાપુની જે રામકથા ચાલી રહી છે, એમાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જે આવવાના છે, એમાં ભોજન પ્રસાદ માટેની પણ ખૂબ સરસ મજાની વીવીઆઈપી મહેમાનો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। તેની સંપૂર્ણ વિગત હું તમને સ્ટેપ બાય સ્ટેપ દર્શાવવાનો છું। ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઇબ, તેમજ વિડીયોને લાઈક કરવા વગર જતા નહીં। ડોમની અંદર પ્રવેશ કરવા જશો તો તમને આ રીતના ઘણા બધા ભાઈઓ જે સેવા આપવા માટે ઊભા છે। ડોમની અંદર એન્ટ્રી કરશો તો આ રીતના ખૂબ જ સરસ મજાનો વિશાળ તમને ડોમ જોવા મળશે। હવે તેની અંદર કઈ રીતના વ્યવસ્થા છે તે આપણે જાણશું। જય સિયારામ। વીવીઆઈપી મહેમાનો માટે ભોજન પ્રસાદની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ। અહીંયા ખૂબ જ સુંદર મજાનો જે વિશાળ તમે ડોમ જોઈ રહ્યા છો। અહીંયા ઘણા બધા એવા અલગ અલગ જગ્યા ઉપર જે કહેવાય ને ટેબલ રાખવામાં આવેલા છે। ત્યાર પછી મહેમાનો માટે રામકથાનું રસપાન કરવા માટે અહીંયા સરસ મજાની એક LED સ્ક્રીન પણ રાખવામાં આવી છે, તે પૂજ્ય મોરારી બાપુના દર્શન તેમજ રામકથાનું રસપાન કરી શકે। આ જગ્યા ઉપરથી તમારે ડીશ લેવાની રહેશે। ત્યાર પછી મહેમાનો માટે અહીંયા સરસ મજાની ખુરશી ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે। પછી આપણે આગળની તરફ જોઈએ તો અહીંયા લાઈવ ગરમા ગરમ જે ભોજન પ્રસાદ મળી રહ્યું છે તેમની આપણે વ્યવસ્થા જોશું અને ભાવિ ભક્તોને ગરમી ન થાય તે માટે સરસ મજાની વિશાળ ઉપરની તરફ ઘણા બધા પંખાઓ તેમજ અહીંયા અલગ અલગ જગ્યાઓ પર કુલરોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। વીવીઆઈપી મહેમાનો માટે અહીંયા ભોજન પ્રસાદની કઈ કઈ વસ્તુઓ જે અહીંયા પીરસવામાં આવી છે તેની સંપૂર્ણ વિગત ચાલો આપણે જોઈએ। શરૂઆતમાં તે જે જનરલ વિભાગમાં જે મોહનથાળની પ્રસાદી છે, ત્યાર પછી અહીંયા લાડુની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે। પછી આપણે આગળ જોવા જઈએ તો અહીંયા સેવ મમરી છે, અહીંયા જે રીંગણા બટેકા અને કઠોળનું શાક છે, એ રીતના 2 જાતના શાક બનાવેલા છે, દાળ ભાતની વ્યવસ્થા છે, અહીંયા સલાડ તેમજ અહીંયા લાઈવ ગરમા ગરમ જે પૂરીની પણ વ્યવસ્થા કરેલી છે અને રોટલી પણ સામેની તરફ જોવો છો કે લાઈવ ગરમા ગરમ બની રહી છે। હવે આપણે આગળ જોવા જઈએ ને તો અહીંયા સરસ મજાના આ ખમણ છે, અહીંયા જે લાઈવ ખમણ એ ભાવિ ભક્તોને પીરસવામાં આવે છે। અહીંયા પણ પૂરી છે, અહીંયા રોટલી બની રહી છે લાઈવ ગરમ। એ રીતના આ જગ્યા ઉપર બીજું કાઉન્ટર આવી ગયું। આ રીતના કે ભાવિ ભક્તો ભોજન જે લઈ લે ત્યાર પછી અહીંયા ખુરશી ઉપર બેઠું હોય તો પણ વ્યવસ્થા કરેલી છે। એક્ઝેક્ટ એમની પાછળની તરફ પણ જે ટેબલ ઉપર ભાવિ ભક્તો ભોજન પ્રસાદ કરી તેવી વ્યવસ્થા કરેલી છે। ટેબલ ઉપર ભાવિ ભક્તો જે ભોજન પ્રસાદ કરી કે તેવી વ્યવસ્થા અહીંયા બેક સાઈડ ઉપર કરેલી છે। તેમની માટે પણ જે બીજી વખત લેવું હોય તો આ જગ્યા ઉપરથી ભોજન એ લઈ શકે છે। પછી તેમની કેન્ટીનની વ્યવસ્થા કઈ જગ્યા ઉપર ભોજન બને છે તે સાઈડમાં બને તે આપણે હમણાં પાછળ બેક સાઈડ ઉપર નિહાળશું। ભોજન પ્રસાદ તમે ડીશમાં લઈ લો ત્યાર પછી આ જગ્યા ઉપર જે સરસ મજાની ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે, તે ટેબલ ઉપર અહીંયા ઘણા બધા તમે જુઓ જે ભાવિ ભક્તોને ભોજન પ્રસાદ તે ટેબલે જ પીરસવામાં આવી રહ્યું છે। આ જગ્યા ઉપર પણ સરસ મજાની જે LED સ્ક્રીન દ્વારા ભાવિ ભક્તો જે રામકથાનું રસપાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રસાદી આપણે લઈ લીધી છે, તમે જોઈ રહ્યા છો કે ડીશમાં એક પણ જગ્યા ખાલી નથી। રોટલી, પૂરી, પછી સલાડ, ખમણ, પછી મોહનથાળ, લાડવા, પછી અલગ અલગ વસ્તુઓ તમે 2 જાતના શાક છે, દાળ ભાત છે, સાઈઝ છે અને અમે બંને ભાઈ તેમજ મુકેશભાઈ ભોજન પ્રસાદ લેવા માટે બેસી ગયા છે અને અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે રામકથાનું રસપાન કરીને ભોજન પ્રસાદ લેવા માટે પધારે છે।
વીઆઈપી મહેમાનો માટે વીવીઆઈપી મહેમાનો માટે અને મુખ્ય મહેમાનો માટે આ જગ્યા ઉપર જો વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાર પછી આપણે જે આગળની માહિતી જોઈ હવે વીવીઆઈપી મહેમાનો માટે ભોજન પ્રસાદ કઈ રીતના બને છે તે જગ્યા જે મારી બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો અને આ સરસ મજાની લાઈવ રસોઈ બની રહી છે ત્યાર પછી સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનું છું. ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં. તો શરૂઆતમાં આપણે જોઈએ તો આ જે કાઉન્ટર ઉપર મોહનથાળના બટકા છે તદ ઉપરાંત અહીંયા પણ એક મીઠાઈ છે. હવે આપણે અહીંયા અલગ અલગ ફરસાણ તેમજ અહીંયા કાચા સીધું જે આ જગ્યા ઉપર રાખેલું છે અને અહીંયા બહેનો દ્વારા સરસ મજાની લાઈવ ગરમા ગરમ પૂરી બની રહી છે. લાઈવ ગરમા ગરમ સરસ મજાની પૂરી બની રહી છે. તદ ઉપરાંત આ બાજુમાં કઠોળનું શાક છે, પછી બીજી તરફ છે દાળ અને આગળ જોવા જઈએ તો આ રીતના ચાની વ્યવસ્થા તેમજ અલગ અલગ શાક બનાવવાની વ્યવસ્થા આ જગ્યા ઉપર કરેલી છે. હવે આપણે આગળ જોવા જઈએ તો અહીંયા તમામ વસ્તુ જે કાચા સીધાની રાખેલી છે. અહીંયા સરસ મજાના લાડુ કાજુ બદામ નાખીને કમ્પ્લીટ છે. જે મોરે બાપુની રામકથા પૂર્ણ થઈ ગઈ છે અને વીઆઈપી મહેમાનો જો હવે ભોજન પ્રસાદ માટે થઈ રહ્યા છે. વીવીઆઈપી ભોજન પ્રસાદની એક્ઝેક્ટ સામેની તરફ આપણે બહાર આવી ગયા છીએ. અહીંયા ખૂબ સરસ મજાનું સદભાવના જે સ્વાગત માટે આયોજન કરેલું છે. તો ચાલો આપણે તે જગ્યા નિહાળીએ. ભાવના અહીંયા ખૂબ જ સુંદર મજાનું જે આયોજન કર્યું છે. બહારથી જે મહેમાનો આવતા હોય તેમની માટે સ્વાગત માટે આ જગ્યા પર વ્યવસ્થા કરવામાં આવી છે. શરૂઆતમાં તો અહીંયા ગેટ ઉપર સિક્યુરિટીની વ્યવસ્થા છે. એ સાધુ સંતોના તમને દર્શન થશે. આપણે અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. અહીંયા ખૂબ જ વિશાળ જે મંડપ છે અને તેના સરસ મજાનો ડેકોરેટ કરવામાં આવેલો છે અને ઉપરની તરફ જોવો તો ઝુમ્મરની પણ ખૂબ સરસ એવી વ્યવસ્થા કરેલી છે. અહીંયા સોફાની વ્યવસ્થા છે. ત્યાર પછી વચ્ચોવચ્ચ ટેબલની અંદર જે પાણીની બોટલ તેમજ કાજુ અને તેવી વસ્તુઓ આ જગ્યા ઉપર મૂકેલી છે. મહેમાનોનું સ્વાગત માટે અહીંયા બેક સાઈડ ઉપર સરસ મજાનું એક સ્ટેજ પણ બનાવેલું છે. ભગવાન શ્રી રામનો સ્ટેજ ઉપર જે ફોટો છે અને આ જગ્યા ઉપર મહેમાનોનું સ્વાગત થતું હોય છે. અને અહીંયા સામેની તરફ આપણે જોવા જઈએ તો અહીંયા જે ઉપર સરસ મજાનું વિશાળ ટેબલ બનાવેલું છે અને એક્ઝેક્ટ એની ઉપરની તરફ જ જે ખુરશીની વ્યવસ્થા કરેલી છે. અહીંયા મહેમાનો માટે સ્વાગતનું તેમજ અહીંયા સરસ મજાનું સોફા ઉપર બેસવાની વ્યવસ્થા તો કરેલી છે. તદ ઉપરાંત અહીંયા બેક સાઈડ ઉપર જોવો છો ને ઘણી બધી ખુરચીઓ મૂકેલી છે. ત્યાં જગ્યા ઉપર અહીંયા સાધુ સંતો દ્વારા પૂજા વિધિ પણ કરવાની વ્યવસ્થા કરેલી છે. જે મહેમાનો આવે તેની માટે અહીંયા પૂજા વિધિની પણ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. નમસ્કાર કરજો વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા. અહીંયા સરસ મજાની પૂજા વિધિની પણ વ્યવસ્થા કરેલી છે. તદ ઉપરાંત મુખ્ય તેની વાત એ છે કે અહીંયા જે મહેમાનોનું સ્વાગત તો થશે તે ઉપરાંત તેની વચ્ચોવચ ડોમની વચ્ચોવચ અહીંયા વૃક્ષ પણ છે તેને પણ સરસ મજાનું ફૂલોથી શણગારવામાં આવેલું છે. અને એ વૃક્ષોનો શણગાર તમે જો અહીંયા જે આપણી નાળા શેડી હોય છે ને તેમના દ્વારા કરવામાં આવેલું છે. તેમની આજુબાજુમાં સરસ મજાના ફૂલ ઝાડના કુંડ પણ મેકેલા છે. પુષ્પ મૂકી આપજો. હરે પૂજા વિધિ થઈ જાય ત્યાર પછી તે ઈંટને આ જગ્યા ઉપર લઈ આવવામાં આવે છે. આ સંપૂર્ણ ઈંટોનો ઉપયોગ જે અહીંયા સદભાવના વૃદ્ધાશ્રમ જે બનાવવામાં આવશે તે જગ્યા ઉપર કરવામાં આવશે. અહીંયા વીવીઆઈપી મહેમાનો દ્વારા જે પૂજા વિધિ કરીને આ જગ્યા ઉપર ઈંટો રાખેલી છે.
આ રીતના મહેમાનોનું સ્વાગત માટે આ એક સરસ મજાનું સ્ટેજ બનાવેલું છે. આકાશ કેટરર્સ અહીંયા વીવીઆઈપી કથાનું બધું વીવીઆઈપી જમણવાનું બધું આયોજન અહીંયા કરેલું છે. એમાં સ્વીટ છે, સબ્જી છે, રોટલી, બધું 2 ટાઈપની સ્વીટ છે. એમાં મોહનથાળ છે, પછી ફરસાણ છે, સેવ બુંદીની છે, રોટલી છે, પૂરી છે, દાળ ભાત છે, સલાડ. અહીંયા વીવીઆઈપી છે, અહીંયા વીઆઈપી છે. મિત્રો આપણે અહીંયા વીવીઆઈપી મહેમાનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા જે કરેલી છે મેં તમને તેનો સંપૂર્ણ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ બતાવ્યો. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય સિયારામ લખવાનું ભૂલશો નહીં. ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.